લોકો કોઈ વસ્તુ એપ્રિશિએટ નથી કરતા. આપણે આ કરીએ, નાની નાની વસ્તુમાં કોઈને સોરી કહીએ, થેન્ક યુ કહીએ તો શું થઈ જાય? ખરીદી કરવા ગયા હોય, મોટે ભાગે અમારે વાંધો બહેનો સામે છે, મોટો થેલા જેવો પર્સ હોય, આમ વગાડતી જાય, ચાલી જાય. આપણે તમે જોઈએ તો આપણે એવી રીતે લુક અપ કે એટલે મેં તને ઉપકાર કર્યો તને મારીને. સોરી કહેવાનો કન્સેપ્ટ જ નથી. સ્ત્રીઓમાં સોરી કહેવાનો જ કન્સેપ્ટ નથી. તમે કોઈને ભૂલથી અડી પણ જશો તોય સોરી કયો ને, એમાં ક્યાં ઘસાઈ જાવ છો? તમને કોઈ વ્યક્તિ કંઈક આપશે તો થેન્ક યુ કયો ને. એની ફરજમાં આવે છે, સારી વાત છે, પણ તમારી ફરજમાં થેન્ક યુ કહેવાનું આવે છે. આ સમજીએ. થેન્ક યુ, સોરી, પ્લીઝ બહુ છૂટથી વાપરીએ. લોકોને સોરી, થેન્ક યુ, પ્લીઝ થી આપણે ગડગડા કરી દઈએ. જે મેરિડ લોકો છે એ લોકોને આઈ લવ યુ દિવસમાં 4 વાર 5 વાર કહેવાનું. આ બધા શબ્દો છે ને એટલું પ્રેમ, લાગણી, સારાઈ ઊભી કરે છે ને કે આખો દિવસ સારો જાય છે. જે લોકો આપણને મળે ને કારણ વગર સોરી કે થેન્ક યુ કહી જાય ને. મને યાદ છે કે એક વખત હું વ્હીકલ પાર્ક કરતી હતી ને હું પાર્ક કરવા ગઈ ને મેં પાછું જોયું કે એક દાદા સાયકલ લઈને કુરિયર વાળા મોટી ઉંમરના હતા. મેં કીધું ના ના ભાઈ તમે મૂક્યું, તમારે પહેલા જ મારું ધ્યાન નહોતું આમ આવીને. એ કે ના ના બેન કે મારે તો અહીંયા જ જવું છે, તમારે તો લાંબી ખરીદી હશે. મેં થેન્ક યુ ભાઈ. એ કે બેન તમે થેન્ક યુ કીધું મને. એ માણસને કેટલી નવાઈ લાગી, પણ એમને જગ્યાએ બી તો મને થેન્ક યુ તો કહેવું જોઈએ ને. એ નાનો માણસ છે એને સાયકલ ચલાવીને ખસી જ જાઉં છું મેં શું કામ માની લીધું છે? મારે થેન્ક યુ કહેવાનું છે, મારે સોરી કહેવાનું છે, મારે પ્લીઝ કહેવાનું છે. એટલે મહેરબાની કરીને અહીંયાથી વાંચો. મહેરબાની કરીને પ્લીઝ સોરી ને થેન્ક યુ ખૂબ વાપરજો. અને એક છેલ્લું વાક્ય, લોકો એમ કહે છે કે મને કોઈ સમસ્યા નથી કે પ્રોબ્લેમ કોને કહેવાય. ઇફ યુ આર નોટ પાર્ટ ઓફ ધ સોલ્યુશન, ઇફ યુ આર નોટ પાર્ટ ઓફ ધ સોલ્યુશન, યુ આર ધ પ્રોબ્લેમ. જો તમે સમસ્યાના હલનું એક ભાગ નથી તો તમે જ સમસ્યા છો. એટલે પ્લીઝ પાર્ટ ઓફ સોલ્યુશન, બી પાર્ટ ઓફ સોલ્યુશન. હલ કરવાની સમસ્યા મદદ કરો. ભારત માતા કી જય, વંદે માતરમ.